બનાસકાંઠાના લાખણીમાં 8 ઇંચ વરસાદ પડતા લાખણીના હાલ બેહાલ છે। આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ લાખણીની જે મુખ્ય બજાર છે તે મુખ્ય બજારોમાં જ અત્યારે ઘૂંટણસમા જે પાણી છે તે પાણી ભરાયેલા અત્યારે જોવા મળી રહ્યા છે। પાણી ભરાઈ જવાના લીધે જે લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે, સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે, તે ઉપરાંત અહીંના જે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપને કોમ્પ્લેક્સના પણ દ્રશ્યો બતાવીશ કે આપ જોઈ શકો છો કે આ લાખણી રોડ ઉપર જે કોમ્પ્લેક્સ આવેલું છે ત્યાં દુકાનો આવેલી છે અને આ દુકાનોમાં પણ અત્યારે પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાઈ જવાના લીધે જે વેપારીઓ છે તે મુશ્કેલીમાં મુકાયા છે। આપ આ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે આ જે હાલત છે તે હાલત આ કોમ્પ્લેક્સની શું છે। આપ જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી અત્યારે જોવા મળી રહ્યું છે। અત્યારે અહીંયા અલગ અલગ દુકાનો આવેલી છે, કેટલીક સાડીની પણ દુકાનો છે અને આ સાડીની જે દુકાનો આવેલી છે મોટા ભાગની કાપડની દુકાનો છે અને ત્યાં પાણી ઘૂસી ગયું છે। આમ કહી શકાય કે લાખો રૂપિયાનું જે નુકસાન જે છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યું છે અને વહીવટી તંત્રની બેદરકારીના લીધે આ પાણી અહીંયા ઘૂસ્યા છે તેવું અહીંના વેપારીઓનું અને સ્થાનિક લોકોનું જે છે તે કહેવું છે। આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ જુઓ, અત્યારે જોઈ શકો છો કે જ્યાં નજર કરો ત્યાં દુકાનોમાં પાણી જ પાણી જે તે અત્યારે જોવા મળી રહ્યું છે અને આ પાણી ભરાઈ જવાના લીધે જે મુશ્કેલીમાં વેપારીઓ મુકાયા છે। આપ જોઈ શકો છો કે જે ઘૂંટણસમા જે પાણી જે છે તે અત્યારે આ કોમ્પ્લેક્સમાં ભરાયેલા છે। જે સામેનું કોમ્પ્લેક્સ હતું ત્યાં જે કેડસમા પાણી ભરાયા હતા અને અત્યારે ઘૂંટણસમા પાણી ભરાયા છે। આપણી સાથે કેટલાક વેપારીઓ છે, વાત કરીશું તેમના જોડે। શું કહેશો, દર વખતે આ સમસ્યા છે કે પહેલી વાર પાણી ભરાયું? ના, વર્ષો વર્ષ અહીંયા પાણી ભરાય છે અને અહીંયા પાણી નિકાલ માટેની તંત્ર દ્વારા કોઈ પણ વ્યવસ્થા છે જ નહીં। સવારના સમયે સુબારો પાણી ભરાઈ ગયો છે, દુકાનમાં સંપૂર્ણ બધી દુકાનોમાં માલ ભરેલો છે, બધાને નુકસાન છે અને પાણીની કોઈ પણ વ્યવસ્થા છે એની નિકાલ માટે તંત્રને હજુ સુધી કોઈ મુલાકાત લીધી નથી અને બધાને બહુ નુકસાન છે। કેટલી દુકાનો આવેલી છે કોમ્પ્લેક્સ? આમાં 30 દુકાનો તો ગ્રાઉન્ડ ફ્લોર ઉપર છે, બધામાં પાણી ભરેલું છે, બધાને મોટા પાયે નુકસાન છે। અહીંયા શોરૂમ છે, મેડિકલ છે, વાસણવાળા છે, બધાને માલ અંદર પડ્યો, આગળ કરિયાણાની બી દુકાન છે, બધાને માલ અંદર પડ્યો છે અને બધાને બહુ નુકસાન છે અને તંત્ર દ્વારા કોઈ પણ આવ્યા નથી અને કોઈ ખબર લીધી નથી ને પાણી માટેની કોઈ પણ વ્યવસ્થા નથી। દર વર્ષે અહીંયા પાણી ભરાય છે અને હજુ સુધી અહીંયા પાણી નિકાલ માટેની કોઈ પણ વ્યવસ્થા કરવામાં આવી નથી। વેપારીઓમાં જે છે અત્યારે વહીવટી તંત્રને લઈને રોષ જોવા મળી રહ્યો છે। વેપારીનું કહેવું છે કે પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાના લીધે આ વરસાદી પાણી છે તે દુકાનોમાં ઘૂસ્યા છે અને 15 જેટલી એની જે દુકાનો છે ત્યાં દુકાનો જે છે ત્યાં પાણી ઘૂસી જવાના લીધે જે વેપારીઓ છે તે પરેશાન થઈ રહ્યા છે। હજી સુધી વહીવટી તંત્રની એક પણ ટીમો અહીંયા ના પહોંચતા વેપારીઓમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા।